જેતપુરમાં સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. પ્રભાત ફેરી અને બાઇક રેલીમાં બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો અને યુવાનો જોડાયા. બપોરે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં સૌથી સાથે મળીને પ્રસાદ પણ ગ્રહણ કર્યું. સાંજે શહેરના મુખ્ય માર્ગ પરથી ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં આબાલ વૃદ્ધિ અમંગ અને ઉત્સાહ સાથે ભાગ લીધો. શોભાયાત્રામાં ભગવાન ઝૂલેલાલ મહારાજની આકર્ષક ઝાંખી અને વિવિધ ધાર્મિક ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા. રસ્તા પર ઠેર ઠેર નાસ્તા, શરબત અને ઠંડા પીણાના સ્ટોલ પર રાખવામાં આવ્યો છે. ટીવી7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ચિરાગ સોલંકી, જેતપુર. રબારિકા ચોકડી પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. બાઇક સ્લીપ થતા એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. મળતી માહિતી મુજબ અચાનક બાઇક સ્લીપ થતા યુવક રોડ પર પટકાયો અને ગંભીર ઇજાઓ પહોંચી. સ્થાનિક લોકોની મદદથી 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તને તરત જ જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. યુવકની હાલત નાજુક હોવાને કારણે ડોક્ટરોએ વધુ સારવાર માટે તેને જૂનાગઢ રેફર કર્યો છે. આ ઘટનાએ વિસ્તારમાં ચિંતા ફેલાવી છે. ટીવી7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ચિરાગ સોલંકી, જેતપુર. ગીર સોમનાથથી વેરાવળના ભેડિયા બંદર વચ્ચે એસઓજી ટીમની મોટી કાર્યવાહી સામે આવી છે. પ્રતિબંધિત પરિવહન કરતી છકડો રિક્ષામાં તૂટી પડતું પોલીસનું દંડું. એક સાથે 4 રિક્ષા પકડી પાડવામાં આવી, જેમાં 4 ચાલકોને ઝડપી લેવાયા છે. ઝડપાયેલા શખ્સોમાં સાગર રાજગોર, પ્રવીણ દરી, તોસીફ મુગલ અને શૈલેષ પરમારનો સમાવેશ થાય છે. માહિતી મુજબ રિક્ષાઓમાં જવલ્લા ભરેલી મછલીઓ પરિવહન કરવામાં આવતી હતી, જેનાથી રોડ પર પાણી પડતી રસ્તો ચીકણો બનતો અને અકસ્માતની શક્યતા વધતી. એસઓજી ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આ બેદરકારી પર રોક લગાવી છે. હાલ પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરના મહુવાથી ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા મહુવા ડેપોને 4 નવી બસોની ફાળવણી કરવામાં આવી છે. આજરોજ ધારાસભ્ય શિવાભાઈ ગોહિલના હસ્તે આ બસોનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. નવી બસોમાં 2 બસ મહુવાથી દ્વારકા રૂટ પર દોડશે, ત્રીજી બસ જામનગર માટે અને ચોથી બસ કૃષ્ણનગરથી અમદાવાદ રૂટ પર સેવા આપશે. સલામત સવારી ગુજરાતની એસટી સવારી સૂત્ર સાથે મુસાફરોને વધુ સુવિધા આપવા પ્રયાસ કરાયો છે. લાંબા રૂટ પર ઝડપી અને સરળ મુસાફરી માટે મહુવા તાલુકાની જનતાને આ સેવાનો લાભ લેવા અપીલ કરાઈ છે. ટીવી7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર રાકેશ ગોહિલ સાથે ગંભીર બારૈયા, મહુવા. રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટનામાં બેડી ચોકડીથી સોખડા નજીક અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ અચાનક રસ્તા પર શ્વાન આડું ઉતરતા કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો, જેના કારણે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘટના બાદ સ્થાનિકોમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ઝાલેશ્વર દરિયા કિનારે ધીંગાણાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ માછીમારોના 2 જૂથ વચ્ચે દરિયાકાંઠે માછલી કાઢવા મુદ્દે બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો ઉગ્ર બન્યો છે. બંને જૂથ વચ્ચે લાકડી, લોખંડના પાઇપ અને પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ અથડામણમાં આશરે 6 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ વેરાવળ સિટી પીઆઈ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબુ લીધો છે. પોલીસે બંને જૂથના 13 થી વધુ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને કારણે વિસ્તારમાં થોડા સમય માટે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં ઈદના પવિત્ર તહેવારને અનુલક્ષીને સુરક્ષા વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. જિલ્લા પોલીસ વડા શ્રી જયરાજસિંહ વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયેલા પેટ્રોલિંગમાં ડીવાયએસપી ખંભાળિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, એલસીબી, એસઓજી ટીમ તેમજ ટ્રાફિક શાખાના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ અને ભીડભર્યા વિસ્તારોમાં જેમ કે 4 રસ્તા, નગર ગેટ, દરબારગઢ વિસ્તાર તથા ઘસેડિયા પીરના દરગાહની આસપાસ સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરીનો મુખ્ય હેતુ ઈદ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવો, લોકોમાં સુરક્ષાની લાગણી મજબૂત બનાવવી અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે તે સાથે પોલીસ દ્વારા જનતા સાથે સંવાદ સાધી શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાતા સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ અને સલામત માહોલ નિર્માણ થયું હતું. ટીવી7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ, દ્વારકા. ભાલેજ લીંગડા રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હોવાનો અહેવાલ મળી રહ્યો છે. એક આઈશર ટ્રક રસ્તા પરથી ઉતરીને બાજુના ખેતરમાં પલટી ખાઈ ગયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહન સંપૂર્ણપણે ઊંધું થઈ ગયું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ ટ્રક ભાલેજ લીંગડા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાબુ ગુમાવતા જ ટ્રક બેકાબુ બનીને રસ્તાના નીચે ઉતરીને ખેતરમાં જઈને પલટી ગયો. અકસ્માતના દ્રશ્યો જોઈને આસપાસના લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા અને બચાવ કામગીરી હાથ ધરી. હાલ ઇજાગ્રસ્તોની સંખ્યા અને સ્થિતિ અંગે વધુ માહિતી મળવાની બાકી છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર મહેશ લીંબડિયા. રાજકોટ તાલુકાના ભાજપના હોદ્દેદારો અને આગેવાનો દ્વારા આજરોજ વિવિધ સ્થળોએ ખાતમુહૂર્ત કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 67 વાંકાનેર કુવાડવા મસ્ત વિસ્તારમાં ધારાસભ્ય જીલુભાઈ સોમાણી અને રાજકોટ જિલ્લાના પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રવીણાબેન રંગાણીના વરદ હસ્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ કાર્યક્રમ માલ્યસણ વિસ્તારમાં, ત્યારબાદ બીજો કાર્યક્રમ ખોડિયારધામ માલ્યસણ ખાતે અને ત્રીજો પ્રોગ્રામ ગેણારી આશ્રમ અમદાવાદ રોડ ખાતે કુવાડવા ખાતે યોજાયો હતો. રાજકોટ તાલુકાના તમામ આગેવાનો, હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ અને સરપંચોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તે સાથે આ તમામ આયોજન કેયુરભાઈ ઢોલરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. વાહ, આ યુવકોની નફટાઈ તો જુઓ કે તેને જાણે કોઈ વસ્તુનો ડર જ નથી. આ વિડીયો બનાસકાંઠાના પોલીસે સોશિયલ મીડિયા પર ગેરવર્તણૂક કરતા સામે કડક પગલાં લઈને સ્પષ્ટ સંદેશ આપ્યો છે તેના પરનો છે. સોશિયલ મીડિયા પર મોફર્ક ફોટાઓ મૂકીને પોલીસની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરનાર યુવક વિરુદ્ધ પોલીસે સખત કાર્યવાહી હાથ ધરી છે. આરોપી તરીકે ઓળખાયેલા વિક્રમ ખરાડી નામના યુવકે કાકો009 નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી પોલીસ વિરુદ્ધ ઉશ્કેરણીજનક પોસ્ટર્સ અને વિડીયો શેર કરી ભય અને ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બનાસકાંઠા પોલીસે ઝડપી કાર્યવાહી કરતા આરોપીને ઝડપી પાડ્યો છે. કાયદાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીને આફ્ટર બિફોર વિડીયો બનાવી તેને જાહેરમાં માફી મંગાવી, જેમાં યુવકે પોતાની ભૂલ સ્વીકારી અને અન્ય યુવાનોને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિથી દૂર રહેવાની અપીલ કરી. આ ઘટનાથી એક સ્પષ્ટ સંદેશ મળે છે કે સોશિયલ મીડિયા પર ગેરજવાબદાર વર્તન હવે સહન નહીં થાય. કાયદો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી અનિવાર્ય છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર મહેશ લીંબડિયા. પહેલા આરામ પછી ચોરી. રાજકોટ શહેરમાં ચોરીની અનોખી રીત સામે આવી છે. ન્યૂ જાગનાથ વિસ્તારમાં બંટી બબલી સ્ટાઇલમાં બાઇક ચોરી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ચોરી કરતા પહેલા આરોપીઓ એ વિસ્તારમાં આરામથી બેસી રહ્યા હતા. આસપાસની સ્થિતિ પર નજર રાખી યોગ્ય તક મળતા જ તેમણે બાઇક ચોરીને અંજામ આપ્યો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. સ્થાનિક પોલીસ દ્વારા સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર મહેશ લીંબડિયા. ગુંડા રાજ ગોંડલ. જ્યાં રોજ બરોજ ના હોય તેવા કિસ્સા સામે આવે છે, ત્યારે આજ રોજ ગોંડલની શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલના ગંભીર બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે. વાછરા ગામના 31 વર્ષીય યુવતી લક્ષ્મીબેન સોલંકી જે પ્રસૂતિ માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. પ્રસૂતિ દરમિયાન માતા અને નવજાત બાળકી બંનેનું મોત થતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકના પતિ સુનિલભાઈ સોલંકીએ તબીબ અને નર્સિંગ સ્ટાફ પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમનો આરોપ છે કે પત્નીની હાલત બગડતી હોવા છતાં યોગ્ય સારવાર આપવામાં આવી ન હતી. તે સાથે જ નોર્મલ ડિલિવરી માટે દબાણ કરવામાં પણ આવ્યું હતું અને ડોક્ટર મોડા પહોંચ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને વાછરા ગામના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે એકત્ર થઈ રોષ વ્યક્ત કર્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને પતિનું નિવેદન નોંધ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યું છે. આ ઘટનાની હોસ્પિટલની કામગીરી અને આરોગ્ય તંત્ર સામે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર મહેશ લીંબડિયા. સુમિતાબેન મારું નામ. એટલે 3 વાગ્યે એને 10 વાગ્યે દાખલ કર્યા હતા. પછી 3 વાગ્યે સાહેબ આવ્યા કે આ બેનને દવા મેકો અને 1 જ કલાક એને પગની આંટી વારીને રાખજો કે. એટલે સિસ્ટર હતું ને તો એને 3 કલાક આંટી વારીને રાખ્યા. પછી સાહેબ આવ્યા ને તો એ સિસ્ટર માથે બધા ખારા થયા. એ કે 1 જ કલાક આંટી રાખવાની હતી, તમે 3 કલાક સુધી કેસ પગની આંટી રાખી કેસ. તો સિસ્ટર એ સાહેબે કીધું કે કોણ હતા, કીધું જો આ 3 મેડમ ઊભ્યું ને એ જ કીધું. તો કીધું ખેક કે વાંધો નહીં, હાલો કે બાટલા ચાલુ કરી દો. બાટલો સડાયો, ઇન્જેક્શન દીધું. તો પાછી એક મેડમ આવીને તો એને પાછું જોયું ટ્યુબ મેં કીધું તોય કાંઈ ફેર પડ્યો નહીં. પછી પાછા બીજા સાહેબ આવ્યા હતા, એને કીધું કે હજી એક બાટલો ચડાવી દો. તો એમાંય પછી બાટલો ચડાવ્યો, કાંઈ ફેર ન પડ્યો. દુખાવો ચાલુ થોડો થોડો થયો, વળી હોઈ જાય ને વળી દુખાવો થાય ન થાય ને એવું કરે. એટલે અમે પૂછ્યું, કીધું સાહેબ શું વાંધો છે? તો કે બેન કાંઈ વાંધો નથી, નોર્મલ ડિલિવરી છે, પણ કે ડિલિવરીમાં વાર લાગશે કેસ, બીજો કોઈ પ્રોબ્લેમ નથી કેસ.
એટલે એને સિઝેરિનનું ને એવું કાંઈ અમને નથી કીધું કે સિઝેરિન કરાવી નાખો, એટલે એ અમે કાંઈ એને નથી કીધું. બરાબર. પછી 3:15 જેવું થયું ને એટલે હું બોલાવવા ગઈ. મેં કીધું બેન હવે હાલો ને, હવે એને બહુ દુખાવો થાય છે ને બહુ ઓલું તબલ જેવું થાય છે ને રોય છે ને. તો એ બેન આવ્યા, એને જોયું ને નર્સ બેન, એટલે અંદર લઈ ગયા. હવે અંદર લઈ ગયા ને તો પાછો તપાસ કર્યો હતી કે હજી પાછા રૂમમાં ખાટલે લઈ જાવ કે. પાછા અડધી કલાક ખાટલે લઈ ગયા, હલવા, અને પાછું ઈનીમાં દીધું એક, એટલે કે હવે અડધી કલાક તમે બાથરૂમમાં બેહો. એટલે ઈનીમાં દઈને પાછા ખાટલે હુડાઈને પાછી હું ગઈ. મેં કીધું બેન હવે હાલો ને કીધું તો કે હાલો લઈ લ્યો અંદર રૂમમાં. એટલે અંદર રૂમમાં લઈ લીધા. પછી એને શેકો બધી દવા બવા લગાડી અને શેકો માર્યો એક બાજુ, અને પછી એને શેકો મારીને પછી એમ કે કર જોર એમ કર્યા રાખ. એટલે 2-3 સિસ્ટરો હતી ને, અને પૂજા મોલી હતી કસરાવાળી પૂજાબેન હોત, એ બધું આમ પેટને ધક્કો મારે ને, કોઈ 2 બાઈઓ આમ પગને ઊંચા ખેંચે ને, એક બાઈ માથું ઊંચું કરે ને, એવી બધી રીતને હેરાન બહુ કરે, સમજી ગયા. એટલે મેં કીધું તમે પેલા બધા આમાં ડૉક્ટર નથી કોઈ કીધું? તો કે બેન આ બેન જોર નથી કરતી, એમાં ડૉક્ટર શું કરે કે. મેં કીધું તમે ડૉક્ટરને બોલાવો કીધું. એટલે પછી ડૉક્ટર આવ્યા ને તો એને તાત્કાલિક ડિલિવરી ડૉક્ટરે કરાવી નાખી. તો ડૉક્ટરે ડિલિવરી કરાવીને એટલે મેં તો કાંઈ છોકરીનું મોઢું ન જોયું. છોકરી ઓફ થઈ ગયેલી છે ને કાંઈ રોય નહીં. એટલે મેં પૂછ્યું, મેં કીધું છોકરી રોય નહીં કેમ કીધું? એટલે કે બેન હમણાં રોહે કેસ તમને કહે કેસ. એટલે છોકરી સીધી પેટીમાં લઈને સીધી જ મેં કે પેટીમાં. બરાબર. એટલે અમારી બાઈને આ પછી છે ને ઉલટી ચાલુ થઈ ગઈ. ઉલટી ચાલુ થઈ ગઈ તો મોઢામાં નકરા ફીણ જ નીકળવા માંડ્યા. એટલે મેં કીધું સાહેબ આવું બધું શું થઈ ગયું? તો કે બેન એ સારું થઈ જાય, હમણાં સારું થઈ જાય. અને મારા ટાંકા જે શેકો માર્યો છે ને ત્યાં તો ટાંકા લીધાય નથી, ત્યાં તો બ્લેડ એમ નામ ચાલુ ને ચાલુ, ત્યાં બ્લેડ એમ નામ ચાલુ ને ચાલુ, અને ટાંકા તો લીધાય નહોતા હજી. અને પછી એને કીધું, મેં કીધું સાહેબ આ શું અમારું વહુને આવું બધું થઈ ગયું છે? એટલે કે બેન કાંઈ નથી, એને ઉલટી ભલે થઈ જાય કે. તો ઉલટી કરી ને એવી બધી સુવાસ નળીમાં થઈ વહી ગઈ ઉલટી. તો કેટલો ગજબ સુવાસ ઉપડી ગયો. તો પછી રોવા માંડી કે મમ્મી મને સુવાસ નથી લેવાતો, મમ્મી સુવાસ નથી લેવાતો, એમ બધું બહુ ઓલું મંડી કરવા. અને ત્યાં અંદર મારા સિવાય એક સિવાય કોઈને અંદર જવા ન દે. એને ઘરવાળો બહાર હતો ને તોય હાવ અહીંયા રૂમમાં આવવા ન દીધો ઘરવાળાને કોઈને. એના મમ્મી માથે હતા ને એને કે તમે અત્યારે ને અત્યારે ઘેરે વહી જાવ કે. હું એક જ ને એમાં પાછા મારા ભેગી છોકરી 3 વર્ષની. હવે એ છોકરી રે નહીં કાંઈ એની મમ્મી વગરની. મેં છોકરીને હુવડાવીને અહીંયા હું દોડી કરું. અને એટલો સુવાસ તો પછી છેલ્લે એન્ડમાં એમ કે સાને બહુ વધારે તબલ છે કે તમે રાજકોટ આને આઈસી રૂમમાં લઈ જાવ કે. એટલે મેં કીધું આ સાહેબ આઈસી રૂમમાં ન પોગે કીધું, આ તમે જોવો તો ખરા અહીંયા તમે ઓક્સિજન કાઢો જ કીધું. અહીંયા ઓક્સિજન કાઢ્યું ને તો અહીંયા કાંઈ હતું નહીં, છતાંય અમને 108માં મોકલા. શું હતું અને કઈ પ્રકારની ઘટના થઈ હતી? કઈ ઘટનામાં સાહેબ એવું હતું કે કાલે 20 તારીખે અમને દાખલ થવાનું કીધું ડૉક્ટરે. અમે 20 તારીખે દાખલ થયા તો ડિલિવરી થઈ જાય. પછી અંદર 10 વાગે સાહેબે કીધું કે સોનોગ્રાફી કરી આનો. સોનોગ્રાફી કર્યો તો કે બાળક નોર્મલ છે, નોર્મલ ડિલિવરી થઈ જાય. પછી એને જે આપણને એક રિપોર્ટ લખી દીધા એ બધું કર્યું રિપોર્ટનું. અને આપણને પછી રિપોર્ટ કર્યા પછી એવું કીધું કે ડિલિવરી થઈ જાય, પણ એને દવા મૂકવી. જો દવાથી દુખાવો નહોતો થતો, એના માટે દવાથી ડિલિવરી આપણે દુખાવો કરવાની. એટલે આપણે એ જે કાંઈ ડૉક્ટરે કીધું એ પ્રમાણે દવા લઈ આવ્યા, અને એને જેમ કીધું એમ આપણે કર્યું. પછી એ દરમિયાન આખો દિવસ વયો ગયો તો કાંઈ દુખાવો થયો નહીં. પછી રાતે 3 વાગ્યે દુખાવો ચાલુ થયો. રાતે 3 વાગ્યે દુખાવો ચાલુ થયો તો ડિલિવરીમાં લઈ ગયા અંદર. તો ડિલિવરીમાં અંદર લઈ ગયા તો ડૉક્ટર ત્યાં હાજર નહોતા. બરાબર. પછી ત્યાં સિસ્ટરો હતી, તો એ 4-5 સિસ્ટરો માથે ચડીને મારી ઘરવાળીને આમ ડિલિવરી કરાવતી હતી, તો આખું માથે ચડીને દબાવતી હતી ને એવું બધું કરતી હતી. તો ત્યાં મારા મમ્મી ત્યાં હતા, તો મારા મમ્મીએ એમને કીધેલું કે તમે ડૉક્ટરને બોલાવો, આ રીતથી ડિલિવરી ન કરો, બાય બહુ મારા ઘરના બહુ દુઃખી થાય છે, તમે ડૉક્ટરને બોલાવો. પછી મારા મમ્મીના કહેવા પછી ડૉક્ટર ત્યાં આવ્યા ડિલિવરી કરાવવા. બરાબર. તો ડિલિવરી કરાવવા આવ્યા તો ડિલિવરીમાં શું ઘટનામાં મારી ઘરવાળી ઓફ થઈ ગઈ અને મારી છોકરી ઓફ થઈ ગઈ. બરાબર. જેવા રિપોર્ટ કીધા એ રીતથી કર્યા. સોનોગ્રાફી કર્યું. બધી વસ્તુ આપણને નોર્મલી જ કીધા રાખ્યું કે તમારા નોર્મલી ડિલિવરી થા કે. બરાબર. અને છેલ્લે લાસ્ટમાં ડિલિવરી ટાણે છોકરી ઓફ થઈ ગઈ અને ઘરવાળી ઓફ થઈ ગઈ. ન્યાન શ્રીરામ હોસ્પિટલમાં. હોસ્પિટલમાંથી શું તમને કહેવામાં આવ્યું? હોસ્પિટલમાંથી કહેવામાં એવું આવ્યું કે પછી આખર ટાઈમે અમને એવું કીધું કે તમે રાજકોટ વયા જાઓ.
પણ મને એવું રાજકોટનું કીધું ને ત્યારે મારા છોકરીમાં કે મારી ઘરવાળીમાં કાંઈ હતું નહીં, એની ડેથ થઈ ગઈ હતી. એ લોકોએ હાવ લાસ્ટમાં આખર ટાઈમમાં એવું કીધું કે તમે રાજકોટ વયા જાઓ. બાકી અમને એવું કોઈ જણાવ્યું જ નહીં કે આમાં કોઈ વાંધો છે એવું. બરાબર, ડૉક્ટરની જ બેદરકારીએથી આ વસ્તુ બની છે. પૂજા મેડમથી ને. તમારું નામ શું અને ક્યાં ગામના હતા તમે? મારું નામ સોલંકી સુનિલ વાછરા, મારું ગામ વાછરા. અને કઈ હોસ્પિટલમાં તમે દાખલ કર્યા? શ્રીરામ હોસ્પિટલમાં. બેદરકારી છે એમાં બધી રીતથી. મારી ઘરવાળી ઓફ થઈ ગઈ અને મારી દીકરી ઓફ થઈ ગઈ.